ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ધોરણ 6 વિષય ગણિત. આપણે અગાઉ 1 થી 3 ચેપ્ટરની સમજ મેળવી ગયા. હવે આપણે જોઈએ પ્રકરણ નંબર 4, ભૂમિતિના પાયાના ખ્યાલો. ભૂમિતિનો અર્થ થાય છે અંગ્રેજીમાં જીઓમેટ્રી. આ જીઓમેટ્રી શબ્દ જે છે એ ગ્રીક શબ્દ જીઓમેટ્રોન જેવો જ છે. જીઓનો અર્થ થાય છે પૃથ્વી અને મેટ્રોન એટલે માપન કરવું, એવો અર્થ થાય છે. ઇતિહાસની વાત કરીએ તો ઇતિહાસમાં પ્રાચીન સ્થાપત્યો, કળાઓ અને માપન કરવા માટે ભૂમિતિનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ ઉપરાંત જમીનની હદ નક્કી કરવા માટે, ખેતરની લંબાઈનું માપન કરવા માટે, વાવેતર કરવા માટે પણ, આ ઉપરાંત મહેલોના બાંધકામ માટે, મંદિરો, તળાવો, બંધો કે શહેરોના બાંધકામ માટે ભૂમિતિનો ઉપયોગ કરવામાં આવતો હતો. અને આજે પણ વાત કરીએ તો ઇજનેરીમાં, કપડાં પરની ડિઝાઇનમાં, કેટલીક પ્રકારની કળાઓની રચનામાં અને માપન કરવામાં ભૂમિતિનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે આપણી આજુબાજુની વસ્તુઓની વાત કરીએ, જેમ કે ટેબલ, ચોપડી, પેટી, ટિફિન બોક્સ, દરેકની વાત કરીએ તો તેમાં ભૂમિતિ રહેલી છે. આ બધા આકારો જોઈએ તો અલગ અલગ પ્રકારના હોય છે. માપપટ્ટીને જોઈએ અને પેન્સિલને જોઈએ તો તે આપણને દેખાવે સીધી દેખાય છે, પરંતુ રૂપિયાનો સિક્કો, દડો કે બંગડીને જોઈએ તો એ આપણને કેવા દેખાય છે? ગોળ દેખાય છે. તો આ બધા જે છે એ ભૂમિતિમાં રહેલા ખ્યાલો જ છે. તો ચાલો આનો ઉપયોગ કરીને આપણે આગળની સમજ મેળવીએ. તેમાં પહેલો ટૉપિક છે બિંદુ. જ્યારે કાગળ ઉપર કોઈક ટપકું દર્શાવવામાં આવે અને આ ટપકાને કેપિટલ અક્ષરો વડે નામ આપવામાં આવે, જેમ કે પી, તો આને વાંચવામાં આવે બિંદુ પી. એટલે જ્યારે કોઈ પણ ટપકાને કાગળ ઉપર દર્શાવીને તેને કેપિટલ લેટર વડે નામ આપવામાં આવે તો તેને કયા નામે ઓળખીશું આપણે? બિંદુ. ધારો કે અહીં ટપકું કરીને એ દર્શાવ્યું તો આને વંચાય બિંદુ એ. બરાબર. ત્યાર પછીનો બીજો આપણો ટૉપિક છે રેખાખંડ. જ્યારે એક જ સપાટી પર રહેલા બે બિંદુઓને માપપટ્ટીની મદદથી જોડવામાં આવે તો બનતી જે આકૃતિ છે તેને શું કહેવામાં આવે છે? રેખાખંડ. ધારો કે અહીં એ છે અને અહીં બી છે, તો આને વંચાય રેખાખંડ એ બી, જેને આપણે સંકેતમાં આ રીતે લખીએ છીએ રેખાખંડ એ બી, અથવા તો એને સંકેતમાં રેખાખંડ બી એ આ રીતે પણ લખી શકાય. આ રેખાખંડની વાત કરીએ તો એને બે અંત્ય બિંદુ છે. પહેલું બિંદુ એ અને બીજું બિંદુ બી. આ જ રીતે આપણે અન્ય રેખાખંડો પણ દર્શાવી શકીએ, જેમ કે અહીંયા એક રેખાખંડ આપ્યો છે, રેખાખંડ પી ક્યુ. બરાબર. તો એના બે અંત્ય બિંદુઓ છે, બિંદુ પી અને બિંદુ ક્યુ. આને સંકેતમાં લખવું હોય તો રેખાખંડ પી ક્યુ, અથવા તો આપણે એને રેખાખંડ ક્યુ પી આ રીતે વાંચી શકીએ છીએ. આ રીતે ટૂંકમાં જ્યારે કોઈક સપાટી પર આવેલા બે બિંદુઓને જોડવામાં આવે તો ત્યારે રચાતી આકૃતિને શું કહેવાય? રેખાખંડ. તો હવે આપણે સમજ મેળવીએ રેખાની. જ્યારે રેખાખંડ, આ રેખાખંડ આપેલો છે પી ક્યુ, બંને દિશામાં અનંત સુધી લંબાઈ, બંને દિશામાં આ રીતે અનંત સુધી લંબાઈ, તો બનતી જે ભૌમિતિક આકૃતિ છે તેને કહીશું આપણે રેખા. એટલે આને વાંચવું હોય તો સંકેતમાં આ રીતે વાંચી શકાય, રેખા પી ક્યુ, બંને દિશામાં વિસ્તરેલી છે એટલે આને આમ પણ વાંચી શકાય, અથવા રેખા ક્યુ પી. બરાબર. હવે આ રેખાને સ્મોલ લેટર વડે પણ દર્શાવવામાં આવે છે. એટલે આ રેખા જે છે એના પર બે બિંદુઓ આવેલા છે પી અને ક્યુ, અને આ રેખાને સ્મોલ લેટર ધારો કે રેખા એલ વડે દર્શાવાય છે.
એટલે એને વંચાશે રેખા એલ. આમ રેખાની વાત કરીએ તો રેખા બંને છેડે અનંત સુધી વિસ્તરેલી છે, એટલે કે એને કોઈ પણ અંત્યબિંદુ હોતા નથી. તેને સંકેતમાં લખવું હોય તો સ્મોલ લેટર્સ વડે એલ, એમ, એન, ઓ વડે દર્શાવી શકાય છે. બરાબર. આ જ રીતે ધારો કે બીજી કોઈ રેખા લઈએ તો આને વાંચી શકાય રેખા એક્સ વાય અથવા તો રેખા વાય એક્સ. તો આ રીતે રેખા છે એ બંને દિશામાં અનંત સુધી વિસ્તરેલી હોય છે, અને બીજું એની લંબાઈ માપવી હોય તો માપી શકાતી નથી. બરાબર. આ ધ્યાન રાખવાનું છે. હવે આપણે જોઈએ છેદતી રેખાઓ. જ્યારે બે રેખાઓ કોઈક બિંદુમાં શું કરે? છેદે. સમજી લો કે આ રેખા એલ છે, બીજી રેખા દોરી, આ રેખાનું નામ આપ્યું એમ. અહીં જુઓ બંને કયા બિંદુમાં છેદે છે? ઓ બિંદુમાં છેદે. એટલે આ જે રેખાઓ થઈ ગઈ તેને કેવી રેખાઓ કહેવાય? છેદતી રેખાઓ. એટલે જ્યારે રેખાઓ પરસ્પર કોઈક બિંદુમાં શું કરે? છેદે. રેખાઓ પરસ્પર કોઈક બિંદુમાં છેદે તો તેવી રેખાઓને છેદતી રેખાઓ કહે છે. આપણે બીજી કેટલીક આકૃતિઓ જોઈ. હવે જુઓ, આ પાઠ્યપુસ્તકમાં કેટલીક આકૃતિઓ બતાવેલી છે, જેમાં રેખા L1 અને રેખા L2 P બિંદુમાં શું કરે છે? છેદે છે. રેખા L1 અને L2 અહીં છેદે છે, પરંતુ બિંદુનું નામ નથી આપ્યું. સમજી લો કે O બિંદુમાં છેદે છે. તે જ રીતે આ રેખા L1 અને L2 અહીં છેદે છે. અહીં 4 રસ્તા જેવી આકૃતિ બતાવેલી છે, જેમાં રેખા L1 અને રેખા L2 ને માર્ગ તરીકે દર્શાવ્યો છે. તેમાં જુઓ અહીં એ ભેગા થાય છે, એટલે આ એનું છેદ બિંદુ છે. તો આ પ્રકારની જે રેખાઓ છે તેને આપણે કહીશું છેદતી રેખાઓ. હવે સમાંતર રેખાઓ. એક જ સમતલમાં આવેલી બે રેખાઓ પરસ્પર એકબીજાને છેદતી ન હોય તો તેવી રેખાઓને કેવી રેખાઓ કહેવાય? સમાંતર રેખાઓ. જો આ રેખા L1 છે અને આ રેખા L2 છે. આ એક જ સમતલમાં આવેલી બે રેખાઓ છે, પરંતુ બંને એકબીજાને છેદતી નથી. તો આવી રેખાઓને કેવી રેખાઓ કહીશું? સમાંતર રેખાઓ. એટલે સમતલમાં આવેલી બે રેખાઓ અથવા બે કરતાં વધુ રેખાઓ પરસ્પર એકબીજાને છેદતી ન હોય તેવી રેખાઓને સમાંતર રેખાઓ કહે છે. હવે એને સંકેતની વાત કરીએ તો L1 બે ઊભા સ્તંભ વડે દર્શાવવા. આને વંચાય છે સમાંતર રેખા L2. એટલે આને વંચાશે રેખા L1 સમાંતર રેખા L2. હવે આપણે કાગળ પરની બે લીટીઓ પણ જોઈએ. આ જુઓ, તો બે એ લીટીઓ છે તો એકબીજાને છેદતી નથી, તો આ પણ સમાંતર રેખા જ છે. આ ઉપરાંત આપણે બીજા કેટલાક ઉદાહરણો જોઈએ. જેમ કે પાઠ્યપુસ્તકમાં દર્શાવ્યું છે આ એક માપપટ્ટી. માપપટ્ટીની બે ધાર છે, સામસામે આવેલી છે, જે એકબીજાને છેદતી નથી, તો એ પણ કેવી રેખા છે? સમાંતર રેખા. તે જ રીતે જુઓ, આ ધાર અને આ ધાર એકબીજાને છેદતી નથી, એટલે એને કહેવાય સમાંતર રેખાઓ. આ ઉપરાંત બારીના સળિયા દર્શાવ્યા છે આ રીતે, તો એ સળિયાઓ પણ એકબીજાની સાથે ભેગા થતા નથી, એટલે એ પણ કેવી? સમાંતર રેખાના જ ઉદાહરણ છે. આ ઉપરાંત બારીની ફ્રેમ છે, બરાબર, એ પણ સમાંતર રેખાઓ જ છે. આ ઉપરાંત આપણે ઘણી વખત રેલવે લાઇન પર ફરવા જઈએ છીએ ત્યારે એના પાટા જોવા મળે, તો એના પાટાઓ એકબીજા સાથે ભેગા થતા નથી, તો આ પાટાઓની લાઈન છે તેને પણ કેવી રેખાઓ કહી શકાય? સમાંતર રેખાઓ. એટલે ટૂંકમાં યાદ રાખવાનું કે સમાંતર રેખાઓ છે એટલે એકબીજાને છેદતી હોતી નથી. હવે આપણે સમજ મેળવીએ કિરણ વિશે.
તો આ કિરણ છે તે પણ રેખાનો જ એક ભાગ છે. રેખા બંને તરફ વિસ્તરેલી હોય છે, જ્યારે કિરણ છે એ ફક્ત એક જ દિશામાં વિસ્તરેલું હોય છે. સમજી લો કે અહીં બિંદુ P છે અને અહીં બિંદુ Q છે. તો આને વાંચવામાં આવે છે સંકેતમાં કિરણ PQ. શું વાંચવામાં આવે છે? કિરણ PQ. અહીં P એ કયું બિંદુ છે? અંત્ય બિંદુ છે, કારણ કે એને છેડો છે, જ્યારે Q ને છેડો નથી, એટલે અંત્ય બિંદુ કયું છે? P છે. બરાબર. તો આને કિરણ QP વાંચવું હોય તો વાંચી શકાતું નથી, કારણ કે એનું અંત્ય બિંદુ કયું છે? P છે, અને આમાં અંત્ય બિંદુ કયું છે? Q છે. એટલે આ રીતે કિરણ એ રેખાનો જે શું છે? એક ભાગ છે, જે એક જ દિશામાં વિસ્તરેલો હોય છે, અને એની પણ લંબાઈ માપવી હોય તો માપી શકાતું નથી, કારણ કે તે એક દિશામાં અનંત સુધી વિસ્તરેલો હોય છે. બરાબર. હવે ધારો કે આ જ કિરણ પર 3 બિંદુઓ આવેલા છે, PQ અને R. તો કિરણ PQ અને કિરણ PR, જુઓ બંનેનું ઉદ્ભવ બિંદુ એક જ છે. કયું છે? P છે. બરાબર છે ને? અને બીજું Q છે એ આ દિશામાં જાય છે, અને R પણ એ જ દિશામાં જાય છે. એનો અર્થ આ જે કિરણો છે તેને કેવા કિરણ કહેવામાં આવે છે? સમાન કિરણો. કેવા કિરણો કહેવામાં આવે છે? સમાન કિરણો. કારણ કે જ્યારે બંને કિરણોનું અંત્ય બિંદુ એક જ હોય અને તેની દિશા એક જ હોય તો તેવા કિરણને કેવા કિરણ કહેવાય? સમાન કિરણો કહેવાય. પરંતુ જો આ જ રેખામાં પર આવેલા 3 બિંદુઓ PQ અને R ને દર્શાવીએ તો આમાં કિરણ Q થી P અને આ તરફ કિરણ Q થી R, બંનેને જોઈએ તો ઉદ્ભવ બિંદુ એક જ છે. કયું છે? Q છે. પરંતુ Q છે એ આ દિશામાં જાય છે, QP આ દિશામાં જાય છે, અને QR છે તે આ દિશામાં જાય છે. બંનેની દિશાઓ સામસામે આવેલી છે. તો આ પ્રકારના જે કિરણો છે તેને કેવા કિરણો કહેવામાં આવે છે? વિરુદ્ધ કિરણો. કેવા કિરણો કહેવામાં આવે? વિરુદ્ધ કિરણો કહેવાય. એટલે જ્યારે ઉદ્ભવ બિંદુ એક જ હોય અથવા અંત્ય બિંદુ એક જ હોય અને દિશા પરસ્પર વિરુદ્ધ હોય તો એવા કિરણને કહેવામાં આવે છે કેવા કિરણો? વિરુદ્ધ કિરણો. બરાબર. હવે આપણે આ બાબતોનો ઉપયોગ કરીને સ્વાધ્યાય 4.1ની સમજ મેળવવાની છે, જે આપણે આગલા વિડીયોમાં જોઈશું.